સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસામાં સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પ યોજાયો હતો। માળિયાહાટીના તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જૂનાગઢ અને તાલુકા હેલ્થ ઓફિસર માળિયાહાટીના ડોક્ટર ડાભીના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસામાં સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર સંજય બારિયા દ્વારા 85 સગર્ભા બહેનોનું સ્ક્રીનિંગ અને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી। સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજીઓ વિશે સમજણ આપવામાં આવી હતી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસાના મેડિકલ ઓફિસર ડોક્ટર દીપક વાઢેર દ્વારા સગર્ભા બહેનોને ન્યુટ્રિશિયન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે 125 જેટલી તરુણીઓનું હિમોગ્લોબિન, વજન, ઊંચાઈ અને આરોગ્ય તપાસની કામગીરી કરવામાં આવી હતી, તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।